નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડા ગામ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણનો અધૂરો રહેલો અભ્યાસ પૂરો કરીશું। આ અગાઉ તમે ગઈકાલના વિડીયોમાં જોઈ ગયા તો અભ્યાસ કર્યો આપણે પ્રકાશ સંશ્લેષણ। પ્રકાશ સંશ્લેષણને અંગ્રેજીમાં કહીશું ફોટોસિન્થેસિસ। ફોટો એટલે પ્રકાશ અને સિન્થેસિસ એટલે સંશ્લેષણ। એ સિવાય જોયું હરિત દ્રવ્ય કોને કહેવાય? તો પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય હોય છે જેને આપણે હરિત દ્રવ્ય કહીએ છીએ। એ પછી જોયું તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા। પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય છે? તો સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ્યારે ભેગું થાય છે ત્યારે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન મળે છે। આ થઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા। એ પછી જોયું તો આપણે વનસ્પતિમાં પોષણના પ્રકારો જોયા। એમાં જોયું સ્વાવલંબી અને પરાવલંબી પોષણ, જેમાં આપણે પરાવલંબી પોષણ તરીકે જોયું અમરવેલ, બરાબર। એ પછી આપણે શીખી ગયા મૃતોપજીવીઓ। હવે આજે આપણે અભ્યાસ કરીશું સહજીવન વિશે। સહજીવન, સહભાગિતા। તો સહજીવન સહભાગિતા કોણે કહીશું? સહભાગિતા સહજીવનને અંગ્રેજીમાં કહીશું સિમ્બાયોટિક રિલેશનશીપ। તો કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે। આ પ્રકારના સંબંધને સહજીવન એટલે કે સહભાગિતા કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા સજીવો હોય છે જે વસવાટ પણ સાથે કરે છે અને રહે છે પણ સાથે, પોષક તત્વો માટે પણ સહભાગી થતા હોય છે। આવા સંબંધને આપણે સહજીવન તરીકે ઓળખીએ છીએ। તો એના ઉદાહરણ તરીકે શું આવશે એ આપણે જોઈએ તો ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે। વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે। બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવા માટે મદદ લે છે અને આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી હોય છે। તો જોયું વિદ્યાર્થી મિત્રો, ફૂગ એ વનસ્પતિના મૂળ પર હોય છે અને વૃક્ષ એ ફૂગને પોષક તત્વો આપે છે અને બદલામાં શું લે છે? તો જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવે છે, બરાબર। આગળ જોઈએ તો લાઇકેન। લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ જોવા મળે છે, બરાબર। આ લાઇકેનની વાત છે। તો લાઇકેનમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ હોય છે। હવે આ ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે। એના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક આપે છે, બરાબર। તો જોયું આ પણ સહસંબંધ થયો। ફૂગ એ વસવાટ પાણી અને ખનિજ તત્વ લીલને આપે છે અને લીલ એના બદલામાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે બનાવેલો ખોરાક છે એ આપે છે, એટલે અહીં સહસંબંધ જોવા મળે છે, બરાબર મિત્રો। ખબર પડી સહજીવન એટલે શું? હવે આગળ જોઈશું કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે। શું તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે? અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ એટલે કે લૉન અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? શું તમે જાણો છો કે તે જમીનમાં શા માટે ઉમેરવામાં આવે છે? હા વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત જોયું છે તો ખેડૂત સારી ખેતી માટે ખેતરની અંદર છાણિયું ખાતર કે રાસાયણિક ખાતર ઉમેરતા હોય છે, અથવા તો કોઈ માળી છે તો બગીચાની અંદર સારા વૃક્ષો, સારા છોડ થાય એટલા માટે જમીનની અંદર ખાતર ઉમેરતા હોય છે। કેમ? તો એ સારા ઉછેર માટે। તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું
શોષણ કરે છે, તેથી તેની માત્રા જમીનમાં ઘટતી જાય છે. તો જોઈ વિદ્યાર્થી મિત્રો, જ્યારે વનસ્પતિ જમીનની અંદર ઉછેરવામાં આવે છે ત્યારે જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરી લે છે, એટલે જમીનમાં જે રહેલી માત્રા છે એ ઓછી થઈ જાય છે. બરાબર, એટલા માટે એ જમીનમાં ઘટેલી માત્રાને પૂરી કરવા માટે આ પ્રકારના છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરનું ઉમેરણ કરવામાં આવે છે. હવે છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. બરાબર, ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે છાણિયા ખાતરમાં અને રાસાયણિક ખાતરમાં શું હોય છે. તો છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. હવે એ જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. એક ખેતી પછી જ્યારે બીજી ખેતી કરીએ છીએ ત્યારે જમીનને સમૃદ્ધ એટલે કે સારી બનાવવા માટે, ફળદ્રુપ બનાવવા માટે જમીનની અંદર સમયાંતરે આવા ખાતર અથવા આવા પોષક તત્વો ઉમેરી દેવા જોઈએ, જેથી ખેતીનો સારો વિકાસ થશે અને જમીન પણ સમૃદ્ધ બનશે. જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ છીએ. જોઈ વિદ્યાર્થી મિત્રો, જો વનસ્પતિના પોષક તત્વોની જરૂરિયાત આપણે પૂરી કરશું તો આપણે તેમને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ. સામાન્યપણે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહેતી હોય છે. કોઈ પણ પાક કર્યો હોય તો એ પાકને નાઇટ્રોજનની ખૂબ જ જરૂર હોય છે. લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. જ્યારે પાક થઈ ગયો તો એની લણણી કરીએ છીએ અને એ લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. જે પાક કર્યો છે એ પાક આ તત્વોનું શોષણ કરી લે છે, એટલે જમીનની અંદર એની ઉણપ સર્જાય છે. માટે જમીનની અંદર પછી એનું ઉમેરણ કરવું જોઈએ. એવા પોષક તત્વો ખાતર દ્વારા ઉમેરવા જોઈએ. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. હા વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં સૌથી વધારે નાઇટ્રોજનનું પ્રમાણ રહેલું છે. આપણે જેમ શ્વાસોચ્છ્વાસમાં એટલે કે મનુષ્યો જેમ શ્વાસોચ્છ્વાસમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે તેમ વનસ્પતિ શ્વાસોચ્છ્વાસ તરીકે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, પરંતુ એ જ રીતે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. તેથી તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં આપવામાં આવે છે. બરાબર, એટલે કે ખાતર દ્વારા નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે પૂરા પાડવામાં આવે છે. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે, પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તેથી તે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. મોટાભાગની દાળ એ કઠોળ વર્ગની વનસ્પતિમાં મેળવવામાં આવે છે. જોઈ વિદ્યાર્થી મિત્રો, મોટાભાગની દાળ એ કઠોળ વર્ગની વનસ્પતિમાં જોવા મળતી હોય છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. સહજીવન થયું, સહભાગિતા થયું. જોયું તો વનસ્પતિ બેક્ટેરિયાનો ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળ્યો. આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે પણ ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. માટે ખેડૂતો આ વાતનું ખાસ ધ્યાન રાખતા હોય છે. એક વખત અનાજની ખેતી કરી અથવા બીજા અન્ય કોઈ પાકની ખેતી કરી એ પછી એ કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડશે તો એ પછી એની જમીનની અંદર નાઇટ્રોજનની ઉણપ સર્જાશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો,
આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ કેવી હોય છે, તો સ્વયંપોષી, પોતે પોતાનો ખોરાક જાતે બનાવતી હોય છે અને પોષણ પણ જાતે જ મેળવતી હોય છે, માટે વનસ્પતિ સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. એટલે કે અમુક જ વનસ્પતિ એવી હોય છે કે જે અન્ય પર આધાર રાખતી હોય છે, એટલે કે પરપોષી હોય છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે, કારણ કે તેઓ ખોરાક અને પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે. શું કીટાહારી પ્રાણીઓને અથવા કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે શોધી લાવવાનું છે કે કીટાહારી હોય એને આંશિક પરપોષી કહીએ. હવે આ પાઠની અંદર કેટલાક પારિભાષિક શબ્દો આવેલા છે, એ પણ તમારે જાણી લેવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં શું શું શીખ્યા ફરી એકવાર નજર કરી લઈએ. તો બધા જ સજીવો ખોરાક લે છે અને તેનો ઉપયોગ શક્તિ મેળવવા, વૃદ્ધિ તથા શરીરને જાળવી રાખવા માટે કરે છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેમનો ખોરાક જાતે બનાવે છે, એટલે તેઓ સ્વયંપોષી છે. વનસ્પતિ સરળ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ ખોરાક બનાવવાની પ્રક્રિયા માટે કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશ જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા જટિલ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બોદિત ઉત્પન્ન થાય છે. હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ દ્વારા સૂર્ય ઉર્જા એ ખોરાકના સ્વરૂપમાં પર્ણમાં સંગ્રહાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થતો હોય છે. સજીવો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મુક્ત થયેલ ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે. ફૂગ એ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તેઓ મૃતોપજીવી કે અમરવેલ જેવી વનસ્પતિ પરોપજીવી છે. તેઓ યજમાનમાંથી પોતાનો ખોરાક મેળવે છે. જેમ કે અમરવેલ છે, એ જો લીમડાના ઝાડ પર ચડી હોય તો લીમડો એ યજમાન કહેવાય છે. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા પર નભે છે અને તેને કહીશું આપણે પરોપજીવી. તો આ અભ્યાસ આપણી વનસ્પતિના પોષણમાં કર્યો. હવે આ એકમ આપણો અહીંયા પૂર્ણ થાય છે અને આ પ્રકરણનો સ્વાધ્યાય તમારે પોતાના ચોપડામાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આટલું પૂરતું છે. એટલે આપણું પ્રકરણ પૂર્ણ થયું. હવે આવતીકાલે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ફરી મળીશું. નમસ્કાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડા ગામ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણનો અધૂરો રહેલો અભ્યાસ પૂરો કરીશું. આ અગાઉ તમે ગઈકાલના વિડીયોમાં જોઈ ગયા તો અભ્યાસ કર્યો આપણે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણને અંગ્રેજીમાં કહીશું ફોટોસિન્થેસિસ. ફોટો એટલે પ્રકાશ અને સિન્થેસિસ એટલે સંશ્લેષણ. એ સિવાય જોયું હરિત દ્રવ્ય કોને કહેવાય? તો પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય હોય છે, જેને આપણે હરિત દ્રવ્ય કહીએ છીએ. એ પછી જોયું તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય છે? તો સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ્યારે ભેગું થાય છે ત્યારે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન મળે છે. આ થઈ પ્રકાશ સંશ્લેષણની
ક્રિયા. એ પછી જોયું તો આપણે વનસ્પતિમાં પોષણના પ્રકારો જોયા. એમાં જોયું સ્વાવલંબી અને પરાવલંબી પોષણ, જેમાં આપણે પરાવલંબી પોષણ તરીકે જોયું અમરવેલ. બરાબર. એ પછી આપણે શીખી ગયા મૃતોપજીવીઓ. હવે આજે આપણે અભ્યાસ કરીશું સહજીવન વિશે. સહજીવન, સહભાગિતા. તો સહજીવન સહભાગિતા કોણે કહીશું? સહભાગિતા સહજીવનને અંગ્રેજીમાં કહીશું સિમ્બાયોટિક રિલેશનશીપ. તો કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન એટલે કે સહભાગિતા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા સજીવો હોય છે જે વસવાટ પણ સાથે કરે છે અને રહે છે પણ સાથે, પોષક તત્વો માટે પણ સહભાગી થતા હોય છે. આવા સંબંધને આપણે સહજીવન તરીકે ઓળખીએ છીએ. તો એના ઉદાહરણ તરીકે શું આવશે એ આપણે જોઈએ. તો ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવા માટે મદદ લે છે. અને આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી હોય છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, ફૂગ એ વનસ્પતિના મૂળ પર હોય છે અને વૃક્ષ એ ફૂગને પોષક તત્વો આપે છે અને બદલામાં શું લે છે? તો જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવે છે. બરાબર. આગળ જોઈએ તો લાઇકેન. લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ જોવા મળે છે. બરાબર. આ લાઇકેનની વાત છે. તો લાઇકેનમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ હોય છે. હવે આ ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. એના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક આપે છે. બરાબર. તો જોયું, આ પણ સહસંબંધ થયો. ફૂગ એ વસવાટ, પાણી અને ખનિજ તત્વ લીલને આપે છે અને લીલ એના બદલામાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે બનાવેલો ખોરાક છે એ આપે છે. એટલે અહીં સહસંબંધ જોવા મળે છે. બરાબર મિત્રો, ખબર પડી સહજીવન એટલે શું? હવે આગળ જોઈશું કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે. શું તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે? અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ એટલે કે લોન અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? શું તમે જાણો છો કે તે જમીનમાં શા માટે ઉમેરવામાં આવે છે? હા વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત જોયું છે. તો ખેડૂત સારી ખેતી માટે ખેતરની અંદર છાણિયું ખાતર કે રાસાયણિક ખાતર ઉમેરતા હોય છે. અથવા તો કોઈ માળી છે તો બગીચાની અંદર સારા વૃક્ષો, સારા છોડ થાય એટલા માટે જમીનની અંદર ખાતર ઉમેરતા હોય છે. કેમ? તો એ સારા ઉછેર માટે. તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે. તેથી તેની માત્રા જમીનમાં ઘટતી જાય છે. તો જોઈ વિદ્યાર્થી મિત્રો, જ્યારે વનસ્પતિ જમીનની અંદર ઉછેરવામાં આવે છે ત્યારે જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરી લે છે. એટલે જમીનમાં જે રહેલી માત્રા છે એ ઓછી થઈ જાય છે. બરાબર. એટલા માટે એ જમીનમાં ઘટેલી માત્રાને પૂરી કરવા માટે આ પ્રકારના છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરનું ઉમેરણ કરવામાં આવે છે. હવે છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. બરાબર. ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે છાણિયા ખાતરમાં અને રાસાયણિક ખાતરમાં શું હોય છે? તો છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. હવે જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ.
એક ખેતી પછી જ્યારે બીજી ખેતી કરીએ છીએ ત્યારે જમીનને સમૃદ્ધ એટલે કે સારી બનાવવા માટે, ફળદ્રુપ બનાવવા માટે જમીનની અંદર સમયાંતરે આવા ખાતર અથવા આવા પોષક તત્વો ઉમેરી દેવા જોઈએ, જેથી ખેતીનો સારો વિકાસ થશે અને જમીન પણ સમૃદ્ધ બનશે. જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ છીએ. જોઈ વિદ્યાર્થી મિત્રો, જો વનસ્પતિના પોષક તત્વોની જરૂરિયાત આપણે પૂરી કરશું તો આપણે તેમને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ. સામાન્યપણે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહેતી હોય છે. કોઈ પણ પાક કર્યો હોય તો એ પાકને નાઇટ્રોજનની ખૂબ જ જરૂર હોય છે. લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. જ્યારે પાક થઈ ગયો તો એની લણણી કરીએ છીએ અને એ લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. જે પાક કર્યો છે એ પાક આ તત્વોનું શોષણ કરી લે છે એટલે જમીનની અંદર એની ઉણપ સર્જાય છે. માટે જમીનની અંદર પછી એનું ઉમેરણ કરવું જોઈએ. એવા પોષક તત્વો ખાતર દ્વારા ઉમેરવા જોઈએ. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. હા વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં સૌથી વધારે નાઇટ્રોજનનું પ્રમાણ રહેલું છે. આપણે જેમ શ્વાસોચ્છ્વાસમાં એટલે કે મનુષ્યો જેમ શ્વાસોચ્છ્વાસમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે તેમ વનસ્પતિ શ્વાસોચ્છ્વાસ તરીકે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, પરંતુ એ જ રીતે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. તેથી તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં આપવામાં આવે છે. બરાબર, એટલે કે ખાતર દ્વારા નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે પૂરા પાડવામાં આવે છે. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે, પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તેથી તે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. મોટાભાગની દાળ એ કઠોળ વર્ગની વનસ્પતિમાં મેળવવામાં આવે છે. જોઈ વિદ્યાર્થી મિત્રો, મોટાભાગની દાળ એ કઠોળ વર્ગની વનસ્પતિમાં જોવા મળતી હોય છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. સહજીવન થયું, સહભાગિતા થયું. જોયું તો વનસ્પતિ બેક્ટેરિયાનો ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળ્યો. આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે પણ ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. માટે ખેડૂતો આ વાતનું ખાસ ધ્યાન રાખતા હોય છે. એક વખત અનાજની ખેતી કરી અથવા બીજા અન્ય કોઈ પાકની ખેતી કરી એ પછી એ કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડશે તો એ પછી એની જમીનની અંદર નાઇટ્રોજનની ઉણપ સર્જાશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ કેવી હોય છે તો સ્વયંપોષી, પોતે પોતાનો ખોરાક જાતે બનાવતી હોય છે અને પોષણ પણ જાતે જ મેળવતી હોય છે. માટે વનસ્પતિ સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. એટલે કે અમુક જ વનસ્પતિ એવી હોય છે કે જે અન્ય પર આધાર રાખતી હોય છે, એટલે કે પરપોષી હોય છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે, કારણ કે તેઓ ખોરાક અને પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે. શું કીટાહારી પ્રાણીઓને અથવા કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે શોધી લાવવાનું છે કે કીટાહારી હોય એને આંશિક પરપોષી કહીએ. હવે આ પાઠની અંદર કેટલાક પારિભાષિક શબ્દો આવેલા છે એ પણ તમારે જાણી લેવાના રહેશે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં શું શું શીખ્યા ફરી એકવાર નજર કરી લઈએ. તો બધા જ સજીવો ખોરાક લે છે અને તેનો ઉપયોગ શક્તિ મેળવવા, વૃદ્ધિ તથા શરીરને જાળવી રાખવા માટે કરે છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેમનો ખોરાક જાતે બનાવે છે, એટલે તેઓ સ્વયંપોષી છે. વનસ્પતિ સરળ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ ખોરાક બનાવવાની પ્રક્રિયા માટે કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશ જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા જટિલ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બોદિત ઉત્પન્ન થાય છે. હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ દ્વારા સૂર્ય ઉર્જા એ ખોરાકના સ્વરૂપમાં પર્ણમાં સંગ્રહાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થતો હોય છે. સજીવો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મુક્ત થયેલ ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે. ફૂગ એ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તેઓ મૃતોપજીવી કે અમરવેલ જેવી વનસ્પતિ પરોપજીવી છે. તેઓ યજમાનમાંથી પોતાનો ખોરાક મેળવે છે. જેમ કે અમરવેલ છે એ જો લીમડાના ઝાડ પર ચડી હોય તો લીમડો એ યજમાન કહેવાય છે. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા પર નભે છે અને તેને કહીશું આપણે પરોપજીવી. તો આ અભ્યાસ આપણી વનસ્પતિના પોષણમાં કર્યો. હવે આ એકમ આપણો અહીંયા પૂર્ણ થાય છે અને આ પ્રકરણનો સ્વાધ્યાય તમારે પોતાના ચોપડામાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આટલું પૂરતું છે. એટલે આપણું પ્રકરણ પૂર્ણ થયું. હવે આવતીકાલે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ફરી મળીશું. નમસ્કાર.